નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું જો તમારે અમદાવાદથી ભીમાશંકર જ્યોતિર્લિંગ જવું હોય એ પણ માત્ર 700 રૂપિયામાં જ. કેમ કે આજના વિડીયોમાં આપણે જાણીશું કે આપણે અમદાવાદથી બાય ટ્રેન કેવી રીતે પુણે કે લોનાવાલા પહોંચવું જોઈએ, ટ્રેનમાં આપણને કેટલું ભાડું લાગે છે અને પુણેથી અને લોનાવાલાથી આપણે અહીંયા ભીમાશંકર એ કેવી રીતે આવવું જોઈએ, ટેક્સી બસ શું હશે ભાડું, એ તમને એ સંપૂર્ણ માહિતી આપી દઈશ. અને જો તમારે આ ભીમાશંકરથી પરત પણ અમદાવાદ જેવા શહેર આવવું હોય એની પણ માહિતી આજના અમારા આ વિડીયોમાં તમને મળી જશે. એટલે આજનો અમારો આ વિડીયો તમારા માટે ઘણો યુઝફુલ થશે અને તમારો એક જ્યોતિર્લિંગ પણ કમ્પ્લીટ કરાવી દઈશ. એટલે આજનો અમારો આ વિડીયો શરૂ કરતા પહેલા જો તમે હજી સુધી અમારા આ વિડીયોને એક લાઇક ના કર્યું હોય તો લાઇક કરીને નીચેથી આ હાઇપને ઓન કરી નાખજો, જેથી અમારો આ વિડીયો વધારે પડતા લોકોને પહોંચી શકે. નીચેથી ચેનલને એ સબસ્ક્રાઇબ પણ કરી નાખજો. અને વાત કરું, સૌપ્રથમ તમારે અમદાવાદ જેવા શહેરથી બાય ટ્રેન સફર કરીને આવવું પડશે પુણે કે લોનાવાલા. કેમ કે પુણેથી લોનાવાલાથી તમને ઈઝીલી ટ્રાન્સપોર્ટેશન મળતું હોય છે કે ભીમાશંકર જવા માટેનું. પહેલા જાણી લઈએ કે આપણે અમદાવાદથી બાય ટ્રેન સફર કરીને લોનાવાલા કઈ ટ્રેનમાં આવવું જોઈએ. એમાં જાણીએ તો ટોટલ 5 ટ્રેન છે જે અહીંયા અઠવાડિયામાં ચાલે છે અને આ બધી ટ્રેનો અહીંયા તમે રાત્રે ચાલતી જોવા મળે છે, જેથી તમે વહેલી સવારે એ લોનાવાલા કે પુણે આવી શકો. એ તમારી નાઇટ જર્ની આ ટ્રેનમાં થઈ જાય અને તમે વહેલી સવારે આ લોનાવાલા પુણે પહોંચી શકો. અને જો તમારે અમદાવાદ જેવા શહેરથી આવવું હોય તો તમને અમદાવાદથી ટોટલ આ 5 ટ્રેનો એ ચાલતી જોવા મળતી હોય છે. જેમાં પહેલી ટ્રેન છે એ છે બિકાનેર મિરાજ સુપરફાસ્ટ એક્સપ્રેસ અને આ ટ્રેન અહીંયા સોમવારે જ ચાલે છે. જો તમે આ ટ્રેનમાં સફર કરો છો તો આ ટ્રેનનો નંબર એ 20,475 રહેતો હોય છે અને આ ટ્રેન અહીંયા સાંજે 7:55 અમદાવાદથી ચાલે છે, જે ટોટલ 11 કલાક અને 35 મિનિટ પછી એ પુણે જંકશન વહેલી સવારે 7:30 જ પહોંચાડતી હોય છે. જો તમે આ ટ્રેનમાં સફર કરો છો તો વાત કરું આ ટ્રેનના રૂટની, તો આ ટ્રેન અહીંયા એ બિકાનેર જંકશનથી ચાલે છે, જે ગુજરાતમાં પાલનપુર જંકશન મહેસાણા થઈને અમદાવાદ અહીંયા આવતી હોય છે. અને ત્યાંથી આગળ આ ટ્રેન એ નડિયાદ જંકશન, આણંદ જંકશન, વડોદરા, સુરત, વાપી અને આ ટ્રેન લોનાવાલા એ સવારે 6:18 જ પહોંચતી હોય છે. ત્યાંથી આ ટ્રેન એ નેક્સ્ટ સ્ટોપે પુણા રહેતું હોય છે અને આ ટ્રેન આપણને પુણા એ સવારે 7:30 જ પહોંચાડતી હોય છે. અને જો તમે આ ટ્રેનમાં સફર કરો છો તો આ ટ્રેનનું અહીંયા સ્લીપર ક્લાસનું ભાડું એ 395 રૂપિયા, થ્રીડા એસી નું ભાડું 1030 રૂપિયા, ટુટા એસી નું ભાડું 1440 રૂપિયા જ અહીંયા તમને જોવા મળતું હોય છે. અને હાલમાં અહીંયા અમદાવાદના એ કાલુપુર સ્ટેશનનું રીડેવલપમેન્ટના કારણે અમુક ટ્રેનો અહીંયા ચેન્જ કરવામાં આવી છે, પરંતુ તમને આ ટ્રેન એ અમદાવાદના કાલુપુર સ્ટેશન ઉપર એવા એ પીએફ નંબર 6 ઉપર જ આવતી જોવા મળશે. અને વાત કરું આવી બીજી ટ્રેનની કે જે અહીંયા મંગળવારે ચાલે છે એ પણ રાત્રે, અને આ ટ્રેનનું નામ એ અહીંયા પુણે દુરંતો રહેતું હોય છે અને એનો ટ્રેન નંબર 12,1297 એ રહેતો હોય છે. અને આ ટ્રેન એ અમદાવાદથી રાત્રે 10:30 ચાલે છે, જે ટોટલ 9 કલાક અને 10 મિનિટમાં આપણને એ પુણે વહેલી સવારે 7:40 જ પહોંચાડતી હોય છે. જો તમે આ ટ્રેનમાં સફર કરો છો તો આ ટ્રેન એ ગુજરાતમાં ખાલી એક સ્ટેશન ઉપર ઉભી રહે છે, એ પણ ખાલી સુરત, વસાઈ રોડ, લોનાવાલા થઈ પુણે અહીંયા આવતી હોય છે. અને જો તમે આ ટ્રેનમાં સફર કરો છો તો આ ટ્રેન એ ગુજરાતના એવા અમદાવાદના કાલુપુર સ્ટેશન ઉપર એ પીએફ નંબર 4 ઉપર તમને આવતી જોવા મળતી હોય છે. અને આ ટ્રેન એ અઠવાડિયામાં ખાલી ટોટલ 3 દિવસ ચાલે છે, એ પણ રવિવાર, શુક્રવાર અને મંગળવારે. જો તમારે આ 3 દિવસોમાં સફર કરવો હોય તમે આ ટ્રેન અહીંયા પસંદ કરી શકશો. અને વાત કરું આ ટ્રેનમાં કોચિસની, તો આ ટ્રેનમાં ખાલી અહીંયા તમને સ્લીપર ક્લાસ જોવા નથી મળતો. આ ટ્રેનમાં સ્લીપર ક્લાસ સિવાય તમને અહીંયા સીટિંગ સીટ જોવા મળે છે, જે અહીંયા સેકન્ડ સીટિંગની રહેતી હોય છે. અને આ ટ્રેનમાં એ તમને સેકન્ડ સીટનું ભાડું 305 રૂપિયા, થ્રીટા એસીનું ભાડું 1605 રૂપિયા, ટુટા એસીનું ભાડું 2235 રૂપિયા અને ફર્સ્ટ એસીનું ભાડું અહીંયા 2720 રૂપિયા તમને જોવા મળતું હોય છે. અને વાત કરું આવી જ ત્રીજી ટ્રેનની કે જે અહીંયા બુધવારે ચાલે છે, અને આ ટ્રેનનું નામ એ અહીંયા ભુજ પુણે એ સ્પેશિયલ ટ્રેન રહેતું હોય છે. એનો ટ્રેન નંબર એ 11,091 અહીંયા તમને જોવા મળતો હોય છે. અને આ ટ્રેન એ સાંજે 7:55 અમદાવાદથી ચાલે છે, એ પણ કાલુપુરના એવા રેલવે સ્ટેશનથી. અને આ ટ્રેન એ કાલુપુરમાં એવા પીએફ નંબર 7 ઉપર તમને એ આવતી જોવા મળતી હોય છે. જો તમે આ ટ્રેનમાં સફર કરો છો તો આ ટ્રેન એ ગુજરાતના એવા ભુજથી ચાલે છે, જે અંજાર, આદિપુર, ગાંધીધામ, ભચાઉ જેવા બધા શહેરથી આ ટ્રેન પસાર થઈને એ અમદાવાદ જંકશન તમને આવતી જોવા મળતી હોય છે. અને ત્યાંથી આ ટ્રેન એ નડિયાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ અને વાપી થઈને આ ટ્રેન એ અહીંયા લોનાવાલા તમને આવતી જોવા મળતી હોય છે. જો તમારે લોનાવાલા પર ફરવા આવવું હોય તો પણ તમને આ ટ્રેન એ ડાયરેક્ટ તમને એ લોનાવાલા પહોંચાડતી હોય છે. ત્યાંથી આગળ આ ટ્રેન એ
એ પુણે જંકશન આવતી હોય છે. જો તમે આ ટ્રેનમાં સફર કરો છો તો વાત કરો આ ટ્રેનના ભાડાની તો આ ટ્રેનનું અહીંયા સ્લીપર ક્લાસનું ભાડું 365 રૂપિયા લાગે છે. 3ટા એસીમાં 985 રૂપિયા, 2ટા એસીમાં 1395 રૂપિયા તમને અહીંયા લાગતું હોય છે. અને વાત કરો આવી જ ચોથી ટ્રેનની તો આ ટ્રેનનું નામ એ અહીંયા અમદાવાદ પુણે એ સુપરફાસ્ટ એક્સપ્રેસ રહેતું હોય છે. એનો ટ્રેન નંબર એ 22,185 અહીંયા રહેતો હોય છે. અને આ ટ્રેન અહીંયા અમદાવાદથી મોડી રાત્રે 8:15 ચાલે છે. જે ટોટલ 11 કલાક અને 15 મિનિટ પછી આપણને એ પુણે જંકશન વહેલી સવારે 7:30 જ પહોંચાડતી હોય છે. જો તમે આ ટ્રેનમાં સફર કરો છો તો આ ટ્રેન અહીંયા અમદાવાદથી ચાલે છે, એ પણ PF નંબર 7 ઉપરથી. અને આ ટ્રેન એ ગુજરાતમાં નડિયાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, વાપી તો તમને આવતી જોવા મળતી હોય છે. ને આ ટ્રેન એ લોનાવાલા થઈને એ તમને પુણે આવતી જોવા મળતી હોય છે. તમને જે પણ જગ્યા અનુકૂળ લાગે પુણા, લોનાવાલા તમે ત્યાં આવી શકશો. અને જો તમે આ ટ્રેનમાં સફર કરો છો તો વાત કરો આ ટ્રેનના ભાડાની તો આ ટ્રેનનું અહીંયા સ્લીપર ક્લાસનું ભાડું 395 રૂપિયા, 3ટા એસીનું ભાડું 1030 રૂપિયા, 2ટા એસીનું ભાડું અહીંયા 1440 રૂપિયા જ અહીંયા રહેતું હોય છે. અને વાત કરો આવી જ 5મી ટ્રેનની કે જે અહીંયા શનિવારે ચાલે છે, જે છે વેરાવળ પુણે એક્સપ્રેસ, જેનો ટ્રેન નંબર અહીંયા 11,087 અહીંયા રહેતો હોય છે. અને આ ટ્રેન પણ અહીંયા સાંજે 7:55 ચાલે છે અમદાવાદના એવા PF નંબર 7 ઉપરથી, જે આપણને પુણે એ વહેલી સવારે 7:35 જ પહોંચાડતી હોય છે. જો તમે આ ટ્રેનમાં સફર કરો છો તો વાત કરો આ ટ્રેનના રૂટની તો આ ટ્રેન એ ગુજરાતમાં અહીંયા વેરાવળથી ચાલે છે, જે કેશોદ, જુનાગઢ, નવગઢ, રાજકોટ, સુરેન્દ્રનગર થઈને આ ટ્રેન એવા અમદાવાદ જંકશન આવતી તમને જોવા મળશે. અને આ ટ્રેન એ અમદાવાદના એવા એ PF નંબર 7 ઉપર તમને આવતી જોવા મળશે. ત્યાંથી આ ટ્રેન એ નડિયાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ અને વાપી થઈને આ ટ્રેન એ અહીંયા લોનાવાલા થઈ એ પુણે જંકશન આવતી હોય છે. જો તમે આ ટ્રેનમાં સફર કરો છો તો વાત કરો આ ટ્રેનના ભાડાની તો આ ટ્રેનનું સ્લીપર ક્લાસનું ભાડું 365 રૂપિયા લાગે છે. 3ટા એસીમાં 985 રૂપિયા અને 2ટા એસીનું ભાડું અહીંયા 1395 રૂપિયા જ રહેતું હોય છે. તો તમને આ 5 ટ્રેનોમાંથી તમને જે પણ ટ્રેન અનુકૂળ લાગે એમાં તમે સફર કરીને આરામથી અહીંયા એ લોનાવાલા કે પુણે આવી જશો. એટલે મેક્સ ટુ મેક્સ તમે 400 રૂપિયામાં એ લોનાવાલા કે પુણે પહોંચી જશો. અને વાત કરું જો તમારે અહીંયા લોનાવાલાથી કે પુણેથી ભીમાશંકર જવું હોય તો આપણે કઈ રીતે જઈશું એની પણ માહિતી હું તમને ડિટેલ્સમાં આપું છું. અને વાત કરું સૌપ્રથમ પુણેથી, જો તમે ડાયરેક્ટ પુણે આવી રહ્યા છો અને જો તમારે પુણાથી સફર કરીને ભીમાશંકર જવું હોય, પુણેને એવા રેલવે સ્ટેશનથી તમે સૌપ્રથમ આવી જાઓ એ શિવાજી બસ સ્પોટ. અને શિવાજી બસ સ્પોટથી તમને ઘણી બધી એવી એ બસ સર્વિસ જોવા મળી જશે, જે તમને અહીંયા ડાયરેક્ટ ભીમાશંકર મંદિરે પહોંચાડતી હોય. અને અમુક વાર એવી છે કે તમને ભીમાશંકર બસોમાં વધારે ભીડ જોવા મળતી હોય છે કે તમને ભીમાશંકરની બસ એ થોડી મોડી આવતી જોવા મળે તો તમે સૌપ્રથમ પુણેથી એ બાય બસ સફર કરીને તમે મંચર આવી શકો છો. એ મંચર એક એવું શહેર છે જે અહીંયા પુણેથી ભીમાશંકર જતા એ વચ્ચોવચ્ચ તમને આવતું જોવા મળતું હોય છે. અને મંચરથી તમને ભીમાશંકરની આગળની બધી બસો એ ઘણી બધી ચાલતી જોવા મળતી હોય છે. જો તમને બસ ના મળે તો તમે આગળથી એ ટેક્સી પણ કરી શકો છો મંચરથી એ ભીમાશંકર સુધીની. અને એનું શું ભાડું લાગે છે ટેક્સીનું એ પણ હું તમને આગળ જણાવું છું. તમે સૌપ્રથમ પુણેથી એ બસમાં સફર કરીને ડાયરેક્ટ ભીમાશંકર આવી જાઓ કે પછી પુણેથી એ બસમાં સફર કરીને તમે મંચર આવી શકો છો. અને જો તમારે મંચરથી બસમાં સફર કરીને એ ભીમાશંકર જવું હોય તો પણ તમે જઈ શકો છો, કેમ કે પુણેથી એ મંચર સુધીનું આ બસમાં ભાડું એ 150 રૂપિયા આસપાસ પર પર્સનનું લાગતું હોય છે. અને જો તમે ગર્લ્સ હોવ તો ગર્લ્સનું ભાડું અહીંયા એ તમને અડધું જ લાગતું હોય છે. ત્યાં જ મંચરથી આ ભીમાશંકર જ્યોતિર્લિંગ એ ટોટલ 50 કિલોમીટરના અંતર ઉપર જ આવેલું છે. અને મંચરથી તમને ઘણી બધી બસ ચાલતી જોવા મળી જશે. 120 રૂપિયા ભાડામાં જ એ તમને ભીમાશંકર જ્યોતિર્લિંગ પહોંચાડતી હોય છે. પરંતુ એક નેગેટિવ પોઈન્ટ છે, એવા હું તમને આગળ જણાવું છું. પહેલા વાત કરી લઈએ મંચરથી ભીમાશંકર જ્યોતિર્લિંગની આ ટેક્સીની. જો તમે ટેક્સીમાં સફર કરીને જાઓ છો તો એક ટેક્સીનું ભાડું અહીંયા એક વ્યક્તિનું એ 150 રૂપિયા આસપાસ રહેતું હોય છે. અને આ 150 રૂપિયા ભાડામાં એ ટેક્સીવાળા ભાઈ તમને એ ભીમાશંકર જ્યોતિર્લિંગ પહોંચાડતા હોય છે. અને જો તમારે આ ટેક્સીમાં ભીમાશંકર જ્યોતિર્લિંગથી પરત પણ આવવું હોય મંચર તો પણ તમને અહીંયા પહોંચાડતા હોય છે. જેટલી વાર સુધી તમે જો દર્શન કરીને પરત નહીં આવો ત્યાં સુધી આ ટેક્સીવાળા ભાઈ તમારું એ વેટ કરતા હોય છે. અને મંચરથી જો તમે અહીંયા ટેક્સીમાં સફર કરો છો તો એક ટેક્સીમાં તમને ટોટલ 8 લોકો બેસાડતા હોય છે. અને પર પર્સનનું ભાડું એ જવાનું 150 રૂપિયા અને આવવાનું 150 રૂપિયા, ટોટલ એ 300 રૂપિયા ચાર્જ કરતા હોય છે. પરંતુ જો તમે જ્યારે પણ આ ભીમાશંકર આવો મંચરથી આ ભીમાશંકરને ટેક્સી કરાવવાનું જ પસંદ કરજો, કેમ કે ભીમાશંકરથી તમને ઘણી ઓછી બસ ચાલતી જોવા મળે છે પુણે કે લોનાવાલા કે મંચર માટે. કેમ કે સાંજ પડતે અહીંયા એ બધી જ બસો અહીંયા બંધ
થઈ જતી હોય છે, કેમ કે લાસ્ટ બસ અહીંયા 7 વાગ્યાની નીકળે છે આ મંચર કે પુણે કે લોનાવાલા માટે. પછી ત્યાં કોઈ જ બસ એ પરત આવતી જ નથી. પરંતુ જો તમે અહીંયા કોઈ સિઝનમાં મંદિરમાં દર્શન કરવા આવ્યા હશો તો તમને અહીંયા વધારે ટાઈમ લાગતો હોય છે દર્શન કરવામાં. ત્યાં તમને અહીંયા આ બસ મિસ થવાના ચાન્સીસ વધતા હોય છે. એટલે બને એટલું ટેક્સીમાં સફર કરીને તમે એ મંચરથી ભીમાશંકર આવી જાઓ અને ભીમાશંકરથી તમે આ ટેક્સીમાં સફર કરીને એ પરત મંચર પણ આવી જાઓ. અને જો તમારે આ ટેક્સી વાળા ભાઈનો નંબર જોઈતો હોય તો પણ હું નીચે ડિસ્ક્રિપ્શનમાં અને અમારી આ સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો. અને વાત કરું જો તમારે લોનાવાલાથી ભીમાશંકર જવું હોય તો તમને લોનાવાલાના બસ સ્ટેશનથી તો દિવસની 3 બસ એવી જોવા મળી જશે જે તમને ડાયરેક્ટ અહીંયા ભીમાશંકર જ્યોતિર્લિંગના મંદિરે ગાડે ડ્રોપ કરતી હોય. અને આ 3 બસોમાં પહેલી બસ એ વહેલી સવારે ચાલે છે, એક બસ બપોરે ચાલે છે અને એક બસ અહીંયા 4 વાગ્યા આસપાસ ચાલતી હોય છે. પરંતુ જો તમને આ 3 બસમાંથી કોઈ પણ બસ સેટ ના થાય તો તમે વહેલી સવારે જ એ લોનાવાલાથી 5 બસ સફર કરીને મંચર આવી શકો છો. અને આ મંચરથી તમે ટેક્સી કે બસમાં સફર કરીને એ ભીમાશંકર જ્યોતિર્લિંગ જઈ શકશો. અને જો તમે લોનાવાલાથી પણ ભીમાશંકર આવો છો તો એનું પર પર્સનનું ભાડું એ 300 રૂપિયા અને જો તમે મંચર આવો છો તો 150 રૂપિયા આસપાસ અહીંયા લાગતું હોય છે. અને કચ્છનું ભાડું તમને અહીંયા અડધું જોવા મળતું હોય છે. અને આ બસો અને ટેક્સી વાળા ભાઈઓ એ તમને ભીમાશંકર પહોંચાડે છે અને ભીમાશંકર મંદિરની 5 કિલોમીટર આગળ જ તમને અહીંયા ડ્રોપ કરતા હોય છે. અને ત્યાંથી તમારે એ ગવર્મેન્ટ બસમાં સફર કરીને એ ભીમાશંકર મંદિરે જવાનું રહેતું હોય છે, જેમાં પર પર્સનનું ભાડું એ 20 રૂપિયા રહેતું હોય છે. 20 રૂપિયા આપીને એ 15 થી 20 મિનિટમાં આરામથી અહીંયા ભીમાશંકર મંદિરના એ બસ સ્ટેશનને બહાર તમને ડ્રોપ કરતા હોય છે. અને આવી રીતે તમે આ જ્યોતિર્લિંગના દર્શન કરીને એ પરત પણ ફરી શકો છો. જો તમારે પરત મંચરથી પુણે આવવું હોય તો પણ તમને ઘણી બસ જોવા મળી જશે. અને જો તમારે લોનાવાલા આવવું હોય તો પણ તમને ઘણી બસ જોવા મળી જશે. અને જો તમારે નાઇટ સ્ટે આ મંચરમાં કરવો હોય તો પણ તમે કરી શકો છો. અને તમે વહેલી સવારે એ પરત ફરી શકો છો. અને જો તમારે પુણેથી કે લોનાવાલાથી બાય ટ્રેન સફર કરીને ગુજરાત કે અમદાવાદ પરત ફરવું હોય તો પણ તમે પરત ફરી શકો છો. કેમ કે દરરોજ રાત્રે અલગ અલગ ટ્રેનો ચાલે છે જેમાં તમે સફર કરીને એ પરત પણ આવી શકો છો. જો તમારે ટ્રેનોની માહિતી જોઈતી હોય તો નીચે મને કોમેન્ટમાં પૂછી શકો છો. હું એનો આન્સર તમને જરૂરથી આપીશ. અને વાત કરું બજેટની તો તમે 400 રૂપિયા અમદાવાદથી લોનાવાલા કે પુણે જવાના અને 300 રૂપિયા એ પુણેથી કે લોનાવાલાથી ભીમાશંકર જ્યોતિર્લિંગ જવાના લાગતા હોય છે. એટલે 400 અને 300 ટોટલ 700 રૂપિયામાં તમે આરામથી અહીંયા એ ભીમાશંકર જ્યોતિર્લિંગ અમદાવાદથી આવી શકો છો. જો તમારે પરત પણ આવવું હોય અમદાવાદ તો તમને ટોટલ અહીંયા 1400 રૂપિયા કે 1400 થી 1500 રૂપિયામાં તમે આખી આ ટ્રીપ કમ્પ્લીટ કરી શકો છો. તેમાં તમારે કોઈ જ પ્રકારના અહીંયા પ્રશ્ન ખર્ચા નથી ગણ્યા. જો તમારે કઈ ટ્રેનો વિશે કઈ પ્રશ્ન હોય કે બસો વિશે કઈ પ્રશ્ન હોય તો નીચે મને કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. હું એનો આન્સર તમને જરૂરથી આપીશ.